નમસ્કાર દર્શક મિત્રો, અજાણી વાતોના નવા એપિસોડની અંદર આપ દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ દરેક લોકો જાણો છો કે આપણે આ સિરીઝની અંદર નવા કલાકારો સાથે વાતચીત કરતા હોઈએ છીએ અને જે કલાકારો વિશે તમે જાણવા માંગો છો એ કલાકારની લાઈફસ્ટાઈલ તમારી સામે લઈને આવતા હોઈએ છીએ. મિત્રો, આજના જે આપણા મહેમાન છે ને, ઈ મહેમાન એવું બહુ મોટું નામ ધરાવતા વ્યક્તિ છે કે જેના ગરબા અને ગીતો ઉપર તમે નાચ્યા છો. તમારા મમ્મી પપ્પા ગીતો સાંભળીને મોટા થયા હશે અને બની શકે તો તમારા દાદા દાદીએ પણ એમના ગીતો અને ગરબા સાંભળ્યા હશે. ભાવનગર અને ગુજરાતની અંદર ગુંજતું નામ એવા વ્યક્તિ સાથે વાત કરું, તમને મળાવું તો આપણા આજના એપિસોડની અંદર વાત કરવાની છે ગગનભાઈ જેઠવા સાથે. કેમ છો ગગનભાઈ? મજામાં? તમે સમય આપ્યો એના માટે આભાર તમારો. ગગનભાઈ, અત્યારે લોકો ખૂબ તમને ચાહે છે અને તમારા ગીતો લોકોના મોઢે એટલા બધા ગુંજતા હોય છે કે જ્યારે ઘણીવાર અમે સાંભળીએ ને તો અમને પણ એમ થાય કે વાહ, ક્યાં બાત હે. એક ગીત સંભળાવો. શરૂઆતમાં કારણ કે લોકો તમારા અવાજ ઉપર ફિદા થયેલા છે, લોકો તમારા અવાજને ચાહે છે, તો એક ગીત દર્શકોને સંભળાવો જેથી કરીને તમને અવાજની પરખ થાય. હમણાં એક સરસ મજાનું મારું એક સોંગ ચાલી ગયું, વીર માંગડા વાળાનું. હા, માંગડા પણ આપને એક કડી સંભળાવું. હા. મામા મારી પદ્માને કેજો, એ હવે જા કરીને જોહાર. વાહ. અધૂરી રહી મારી પ્રીતડી રે હે માણા રાજ. મામા મુને જોશે નહીં તો રોશે આહુદાર. ઝરૂખે જોશે મારી વાટડી રે હે માણા રાજ. વાહ ગગનભાઈ, ગીતની અંદર જે તમારો સૂર હતો એનો ઈ જ સૂર અત્યારે સાંભળવા મળે. કદાચ આ ગીત અત્યારે સાંભળનાર વ્યક્તિની અંદર એક માંગડો અને પદ્માની પ્રીત ઊભી થાય એવો અવાજ છે તમારો. ગગનભાઈ, તમે ગાવાની શરૂઆત ક્યારે કરી? પેલા સ્કૂલમાં શરૂઆત, પ્રાથમિક સ્કૂલમાં ભણતો ત્યારથી મારી શરૂઆત સ્કૂલમાંથી. બરાબર. પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારથી તમે ગાવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા કોઈ મોટી ઓડિયન્સમાં કે આલ્બમ સોંગની અંદર ગાયું હોય એ સમય કયો હતો? એ સ્કૂલમાં મેં વધારે ગાયું. ત્યાર પછી અમુક નાના પ્રોગ્રામ મને મળતા. હા. દાખલા તરીકે કારણ કે અમુક ગામડામાં સત્યનારાયણ ભગવાનની કથા હોય એવું હોય ને ત્યારે ભજન દેશી સંતવાણી કરતા, થાળ બોલતા હોય, ભજન બોલતા હોય, આરતી બધું અને ભજનો ગાતા હોય. હા. ત્યારે મને એ અમુક કેમ સ્કૂલમાં હું ગાતો એમ એક બે જગ્યાએ મેં પ્રથમ શરૂઆત મારા ઘરેથી કરી. હા. એટલે તમારા ઘરે કોઈ સવારના પોરમાં મેં મારા પપ્પાએ મને કીધું કે મારા પપ્પાએ જ મને આ શીખડાવેલું ભજન ગાય. બરોબર. અને પછી એને કીધું કે મને કે ભજન તું ગા કે પ્રોગ્રામ આખો પૂરો થયો ને પછી. બરોબર. પછી મેં ગાયું પાછું. હા. ત્યારે શરૂઆત મારી આ રીતે હતી અને પછી એ અવાજ આસ્તે આસ્તે છે કારણ કે અમારા ઘરે કથા હતી એટલે બધા માણસો તો હોય જ. પછી અમારા પાડો હોય અમુક મને બાર ગામ લઈ ગયેલા. બરોબર. ત્યાંથી પછી મીઠી રેડી ગામ છે, મીઠી ત્યાં સપ્તાહ બેસતી, સપ્તાહમાં મને બોલાવતા અને ત્યાં મારી શરૂઆત મેં કરેલી. બરોબર. અને ત્યાં ભજન ગાતો ત્યારે. બરોબર. પહેલા જે સમયગાળો હતો એ ભજન અને કીર્તન ને ગામના નાના મંડળો જે ગાતા એ હતો. કારણ કે અત્યારે તો સોશિયલ મીડિયા ને બધું થઈ ગયું છે કે જેના કારણે ફેમસ બહુ જલ્દી થઈ જાય. પણ ત્યારે તમારા અવાજના દમ ઉપર તમે વાત કરો છો કે તમે સત્યનારાયણની કથામાં ગાઓ છો, તમારા ઘેરે પ્રસંગ હતો એ પ્રસંગમાં તમે ગાયું, લોકોની નજરમાં આવ્યા અને નજરમાં આવ્યા પછી તમે સપ્તાહમાં અને ડાયરામાં કે નાના ગીતોની અંદર ગાવાની શરૂઆત કરો છો. સપ્તાહની અંદર જ્યારે તમે બેકગ્રાઉન્ડ કલાકાર તરીકે ગાવા જાવ છો, તમારી ઉંમર કેટલી હશે? ત્યારે તો નાનો 10-12 વર્ષનો હતો. ઓહો, 10-12 વર્ષના વ્યક્તિ છો ત્યારે તમે સપ્તાહની અંદર ગાવા માટે જાવ છો. લોકોનો રિસ્પોન્સ કેવો રહેતો? સારા. બરોબર છે. તમારા અવાજને લોકો વખાણતા? જો કે વખાણે જ, કારણ કે તમે પહેલા તો એવું હોય કે બાળ કલાકાર હોય. ભાવનગરની અંદર શરૂઆતમાં બાળ કલાકાર નામ બહાર પડ્યું તમારું. ઓહો, બાળ કલાકાર. બરોબર. બાળ કલાકાર એટલે આપણે જે નાના કલાકારો ગાતા હોય એને આપણે બાળ કલાકાર તરીકે ઓળખીએ. અને 10 કે 12 વર્ષની ઉંમરે તમે ગાવાની શરૂઆત કરો એટલે ભાવનગર પંથકની અંદર બાળ કલાકાર સૌ પ્રથમ તમે પહેલા હતા. અને આ પ્રથમ જે બાળ કલાકાર છે
ઈ પોતાના અવાજને એટલો બધો ઘૂંટાવે છે કે અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી જૂના કલાકાર તરીકે ભાવનગર પંથકમાં હું તમને ઓળખાવી શકું. ગગનભાઈ, આ આખી સફરની કેટલા વર્ષ થયા છે? તમે વાત કરી કે 10 વર્ષથી ગાવાની શરૂઆત કરી, તો તમારા ગાવાના કરિયરથી લઈને આજ સુધી કેટલો સમયગાળો ગયો? અત્યાર સુધીમાં ગણી તો અત્યારે મારે 40 વર્ષની આજુબાજુ, 30-40 વર્ષ. આ ચોથો દસકો હાલે છે ને આમ. ચોથો દસકો એટલે પૂરો થવાની તૈયારી. પૂરી થવાની તૈયારી, એટલે 35 વર્ષથી ઉપર તમે ગાઓ છો. કોઈ કલાકાર ઇન્ડસ્ટ્રીમાં આવે, બરાબર, 10 વર્ષ એનો ધબધબો હોય, 5 વર્ષ ધબધબો હોય, ગમે એ કલાકાર ગમે એટલું સારું ગાતો હોય, એક સમય એવો આવે કે લોકો એનાથી અપચો થઈ જાય અને પછી માર્કેટ એનું પૂરું થાય. 35 વર્ષ સુધી લોકોના દિલમાં રાજ કરવું, આનું કારણ શું? કઈ એવી ઘટના છે કે જે લોકો સાથે તમને કનેક્ટ રાખે છે? તમારો અવાજ કે લોકોનો પ્રેમ? લોકોનો પ્રેમ અને અવાજ તો ગમતો હોય ત્યારે જ બોલાતો હોય ને સર. કારણ કે એ પ્રોગ્રામો જે શરૂઆતમાં મેં કેમ કીધું કે ગામડામાં ગાતો, પછી હું સિટીમાં આસ્તે આસ્તે મને બોલાવવા માંડે. ત્યારે હું સિટીમાં બાળ કલાકાર તરીકે હું પહેલા હતા તમે? હા. અને ત્યારે બધા ગમતો અને મને વધારે બોલાતા. પછી ભાવનગરમાં લગભગ મેં બહુ પ્રોગ્રામ કર્યા. કોઈ ગલી બાકી નહીં હોય કે પ્રોગ્રામ નહીં કર્યો. અમે પણ તમને સાંભળીને મોટા થયા છીએ. એક સમય એવો હતો કે ગગનભાઈ જેઠો એટલે અમારા માટે એક સેલિબ્રિટીથી કમ નહોતા, બરાબર, અને અત્યારે અમે તમારી સાથે બેઠા છીએ. ગગનભાઈ, તમે જ્યારે ગાવાની શરૂઆત કરો છો ત્યારે સત્યનારાયણ કથા અને ડાયરાની અંદર ગાઓ છો, બરાબર છે? ત્યારથી લઈ અને હાલ યુટ્યુબ સુધી આખી જે જર્ની છે, કઈ રીતે બન્યું આ બધું? પહેલા તો માનો કે ઓડિયો કેસેટ હતી. ઓડિયો કેસેટ હતી. સીડી તો પછી આવી ને પછી આ અત્યારે યુટ્યુબ આવ્યું. હા હા. એટલે ઓડિયોમાં બહાર પડવું બહુ અઘરું હોય. હા હા. પછી સીડીમાં થોડુંક એથી જલ્દી બહાર પડી જવાય. હા. કારણ કે ટીવીમાં દેખાતું હોય. દેખાતું હોય. માણસોને બધું શું રૂબરૂ આમ જોતા હોય એવું લાગે. એટલે સીડી આવી ને, સીડી અને ઓડિયોમાં જે એ વોઇસ સાંભળીને બધા ઓળખતા હોય. કારણ કે કલાકારની ઓળખાણ ઓડિયોથી થાય. એનું નામ કલાકાર. બાકી આમ ફોટા જો તો બધા એ તો ઓળખી જ અત્યારે થઈ શકે. અત્યારે થઈ શકે. જલ્દી બહાર પડવું હોય અત્યારે થઈ શકે, પણ જે ઓડિયોમાંથી બહાર પડવું બહુ અઘરું છે. બહુ અઘરું હતું. હા, કારણ કે દેખાય ને અવાજ ઉપરથી તમારે પસંદગી કરવાની હોય. એટલે ત્યારે એ ઓડિયોમાં સારું હતું અને અત્યારે સારું જ છે બીજા માટે. કારણ કે અત્યારે ફટફટ અત્યારે ટેકનોલોજી બધી એવી છે એટલે બધાને એવું જોવું પણ ગમતું હોય. એક રાતમાં કદાચ સોંગ રેકોર્ડિંગ કરવું હોય તો એક રાતમાં પણ થઈ જાય ટેકનોલોજીના વધારે. અને પહેલા કેવું હતું, રેકોર્ડિંગ અમે સ્ટુડિયોની અંદર કરે. માનો કે મઢુલી સ્ટુડિયો અજયભાઈ રેકોર્ડિંગ કરે, તો પહેલા જે અમે રાજકોટ રેકોર્ડિંગ કરતા, ત્યાં માનો કે આખું ભજન હોય, રેકોર્ડ થતું હોય, તબલા વાળા, વાયોલિન વાળા બધા સાયંદા વગાડતા હોય, મ્યુઝિક વાળા લાઈવ બેઠા હોય, ત્યાં એની ભૂલ પડી હોય તો પહેલેથી આખું ગાવું પડે. અને મારી એક શબ્દમાં કઈ ભૂલ પડી હોય તો મારે પહેલેથી જ ગાવું પડે, આખું જ પાછું ગાવાનું. છેલ્લે ગીત પૂરું થયું હોય ભૂલ પડી હોય તો એ પહેલેથી જ ગાવાનું. પહેલા એ પ્રકારના સ્ટુડિયો હતા. કારણ કે હવે તો આ બધું ટ્રેક સિસ્ટમ થઈ ગઈ. ટ્રેક સિસ્ટમ થઈ ગઈ એટલે જ્યાં ભૂલ પડી હોય ત્યાંથી ગાઈ શકાય. એટલે એટલી ટેકનોલોજી વધી ગઈ. અને ટેકનોલોજી વધી ગઈ એટલે કેટલું, કલાકાર નવરો પડ્યો તો એ ગાયન વયો જાય, સાજિંદો નવરો પડ્યો તો વગાડીને વયો જાય, ગમે ત્યારે ગમે એ સેટ કરી દે ત્યારે હાલે. અને તમે વાત કરી કે એ સમય એવો હતો કે આખી ટીમ જે છે એ બેઠી હોય અને ગાવાનું, કોઈ એક વ્યક્તિ ઓફ બીટમાં વગાડે અથવા કોઈ એક વ્યક્તિ જે છે એ ઓફમાં જાય તો એના કારણે આખું ગીત ફરીવાર રેકોર્ડ કરવું પડે. તમારું કોઈ એવું સોંગ કે જે મેક્સિમમ વધારે વાર રેકોર્ડ કર્યું હોય, એક વાર નો આવેલું, 2 વાર 3 વાર, કેટલી ભૂલો પડેલા મેક્સિમમ? રાજકોટ સિદ્ધાર્થ સ્ટુડિયો હતો. હા. એ સિદ્ધાર્થ સ્ટુડિયોમાં મારું ને મીના પટેલ બંનેનું રેકોર્ડિંગ હતું ને ત્યારે હેમંતભાઈનું એક ગીત આવ્યું હતું, ભજન જ ત્યાં. બધા સાંભળ્યું જ હોય, રંગાઈ જાને રંગમાં. ઓહો. હા. એ મારી પાસે જ્યાં સ્ટુડિયોમાં ગયો ત્યારે એમાં મને રણજીતભાઈ હેરમાં જે છે ને સિદ્ધાર્થ સ્ટુડિયોના માલિક, એ કે મને કે હજી થોડુંક આમ ઊંડેથી ગાવાનું. કેટલી વખત મને રીટેક કરાવી એને. પછી હું એ થાકી ગયો હતો. પછી તોય પછી છેલ્લે ગાઈ દીધું વ્યવસ્થિત. પછી એને બધાનું મોકલ્યું ઓડિયો કેસેટ. બરાબર. એ સમય એવું હતું કે ઓડિયો કેસેટ જે છે એમાં કોઈ દેખાય નહીં, ખાલી ને ખાલી ગીત વાગતા હોય. અને એની પછી જે છે એ સીડી આવે છે, સીડીમાં ટીવીમાં બધે તમે દેખાતા હોય. અને એના પછી અત્યારે મોબાઈલનો જમાનો આવી જાય છે કે યુટ્યુબથી લઈને
સીડી જે ઓડિયો કેસેટ હતી ત્યારે માર્કેટમાં આવું અઘરું હતું કે અત્યારે યુટ્યુબના સમયની અંદર માર્કેટમાં આવું અઘરું છે? અત્યારે જો ઓડિયો મેં કીધું કે સાંભળીને બધાય પસંદગી કરે અને સીડી કે બધાને બધું ગમતું હોય, લોકેશન કેવું છે, કલાકાર કેવા છે, કેવી એની એક્ટિંગ છે, એ પસંદગી સીડી માં હતું. અને એ સીડી વાળું પાછું યુટ્યુબ માં આવી ગયું છે. એટલે માણસોને બધું અત્યારે જો એવું મળી રહે. અને યુટ્યુબ એવું છે કે અત્યારે માણસોને કોઈ બીને કલાકાર બનવું હોય તો અત્યારે માનો કે હું તો ગાઉં છું, હું ઘણા વર્ષોની મારી મહેનત હોય, એમ અત્યારે કેમ બાળ કલાકાર હોય, હું એક દિન છે બાળ કલાકાર હતા. બાળ કલાકાર ને અત્યારે આગળ આવવું તો વાર નથી લાગતી. એક વિડિયો રેકોર્ડિંગ કરીને યુટ્યુબ માં મૂકી દે એટલે 5-25 માણસો જોવે ને એમાંથી કોઈ એકાદા બનાવે. જેવું હવનું ભવિષ્ય. એવું નથી કે એક સોંગ હાલી ગયું એટલે આપણું ભવિષ્ય સુધરી ગયું, એવું નથી. કારણ કે આમાં ઘણા હિટ ગીતો થતા હોય અને માણસોની મોઢે વધારે નામ કે ભાઈ ફલાણાનું સોંગ આ હિટ ગયું છે. એમ ઉપરા ઉપર 4-5 હિટ જાય ને પછી એનું થોડુંક નામ વધે. એમ તમે વાત કરી કે લોકોના મોઢા ઉપર નામ આવે, બરાબર છે, અવાજ સાંભળે ને લોકોને એમ થાય કે આ કલાકાર એટલે મસ્ત ગાય છે, તો આને સાંભળવાની મજા આવે છે. અને તમે બીજી એક એ વાત કરી કે સોંગ એક રિલીઝ થાય અને તમે માર્કેટમાં આવી જાવ એવું નથી. ઉપરા ઉપરી તમારા ઘણા બધા સોંગ હિટ જાય ને લોકો સુધી તમે પહોંચો ત્યારે તમારી સફળતા હોય છે. ગગનભાઈ જેઠવા જે છે એ શરૂઆતથી શરૂ કરીને ઘણા બધા સોંગની અંદર, કેસેટોની અંદર લોકોના દિલ ઉપર રાજ કરે છે. કે પછી કાળિયા ભીલની કેસેટ હોય તોય ભલે, રામાબેનનું વખ્યાણ હોય તોય ભલે, અને કોઈ ધાર્મિક ગીતો કે ગરબા ગાવાના હોય તોય ભલે. આટલા બધા સોંગો તમારા લોકોની સામે ફરતા હોય, કેવું લાગે છે? સારું લાગે. જો કે તમે તો પ્રથમ અશ્વિનભાઈ તમે મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા ને ક્યારે, એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હજી સુધીમાં મેં ઇન્ટરવ્યુ બહુ ઓછા આવ્યા, કારણ કે મારો બોલવાનો વિષય બહુ ઓછો છે. મારે ગાવાનું તમે કોઈ એવું કે આ ભાઈ આ ગીત ગાઈ ગયો તો એ ગાઈ દઈએ આપણે, બરોબર. છતાંય જે મહેનત કરતા જાય અને આગળ વધતા જાય આ રીતે, અને છતાંય જે હાલ્યા કરે છે એટલી ભગવાનની કૃપા કહેવાય. અને હાલતું રહેશે, કારણ કે આ 35 વર્ષો સુધી કોઈ એક ફિલ્ડની અંદર ટકી રહેવું બહુ અઘરું છે એમ. કારણ કે અમે લોકો બહુ નાના એટલે હું વાત કરું કે જ્યારે હું સમજનો થયો, 10 વર્ષનો થયો, ત્યારે કાળિયા ભીલની કેસેટ તમારી માર્કેટની અંદર આવેલી, બરોબર છે. અને એ કેસેટ રોજ સાંજે જમીન એ કેસેટ જોવા બેઠી જવાનું. ત્યારે ખબર કે ભાઈ આ ગાયક કલાકાર છે ગગનભાઈ જેઠવા છે, કોઈ દિવસ જોયેલા નહીં, ખબર નહીં. એના પછી રામાપીનો રણકાર આવે છે, અને આ બધી વસ્તુ અમે સતત જોઈને મોટા થયા છે, બરોબર. અને તમારો અવાજનો જે જાદુ છે, તો હજી આવનારા ભવિષ્યની અંદર તમે માર્કેટને ડોલાવશો એ વાત તો પાકી છે. કારણ કે આ આટલા દશકાની અંદર ઘણા બધા કલાકારો આવ્યા જેનું પોતાનું કરિયર 3 વર્ષ, 4 વર્ષ કે 10 વર્ષમાં પૂરું કરીને નીકળી ગયા છે, અને તમે હજી સુધી ટકી રહ્યા છો. ઓડિયો કેસેટ સૌ પ્રથમ વાર તમને કઈ રીતે મળી, અથવા તો સ્ટુડિયોમાં લઈ જનાર વ્યક્તિ કોણ હતું? પ્રથમ ઓડિયો કેસેટ બનાવી મેં નિષ્કલંક મહાદેવની. મારે અવાણિયાના પુષ્પક્ષી ગોહિલ કરીને છે. એમને હું જયારે મજૂરી કામ કરતો ને ત્યારે મજૂરી, એને ખબર કે આ છોકરો ગાય છે સાહેબ, મજૂરી કરતો ત્યાં મને બોલાવ્યા હતા. ત્યાંથી હું પછી મને લઈ ગયા સ્ટુડિયોમાં. પછી સ્ટુડિયોમાં એ નકળંગ નિરાધારી કેસેટ બહાર પડી હતી, બરાબર. અને કેસેટ સારી વેચાણી હતી, કારણ કે નવું માર્કેટમાં આવે એટલે પબ્લિક ને વાગતી હોય મેળામાં, એટલે બધાને મજા આવે. એટલે કારણ કે જે ધામમાં જે કેસેટ વાગતી હોય એ લઈ જવાના છે. અને એમાં લીધી. ત્યારે જે લોકો હતા ને એ લોકોની એક ધાર્મિક પરંપરા હતી કે જે ધામે ફરવા માટે જાય તો એ ધામની કેસેટ ત્યાંથી લઈ અને ઘરે લોકોને બતાવવા લઈ જાય. હવે અત્યારે તો વિડીયો કોલ ને ફોટોઝનો જમાનો આવી ગયો એટલે બધું વયું ગયું, પણ પહેલાના સમયે ત્યાંની ફોટો લેવા, ત્યાંથી કંકુ લઈ જવું કે ત્યાંથી કેસેટો લઈ જવી, એ લોકોની એક આસ્થા બંધાયેલી હતી. અને આ આસ્થાની અંદર તમારા અવાજને લોકો ખૂબ પ્રેમ કરે છે. તમારી પહેલી કેસેટ કુળિયાકની આવે છે, નકળંગ નેજાધારી. આ કેસેટ જે છે બહુ મોટું નામ બનાવે છે. એ સમયે અંદાજિત પેમેન્ટ કેટલું મળતું હશે? નકળંગ નેજાધારી કેસેટ બનાવી પુષ્પક્ષી બાપુએ, ત્યાર પછી અમે ખર્ચો કરીને અમે પોતે બનાવી હતી. મેં ને અમારા પાર્ટનર અમારે અશ્વિનભાઈ ગોહિલ, હા, એમ બે પાર્ટનર હતા. સ્ટુડિયો ગીતાંજલિના માલિક તમે બંને હતા. તમે બંને પહેલા પાર્ટનર હતા. એ એક નિષ્કલંક મહાદેવની કેસેટ બહાર પાડી હતી. એ નકળંગ મહિમા હતું. અને પછી ખોડલનું ઝાંઝર, ખોડિયારમાં ને એમ પછી આસ્તે આસ્તે મને અમદાવાદ વાળા સ્ટુડિયો વાળા બોલાય. પછી ત્યાં ગયો, ત્યાં રેકોર્ડિંગ કર્યું મારું નોન સ્ટોપનું.
નોન સ્ટોપ આખો ટ્રેક બનાવ્યો. હા. હા, તો આ જે પહેલા ઓડિયો કેસેટો જે તમે બનાવી હતી એ કેટલા મિનિટની કે કઈ રીતે હતું કે ભાઈ પહેલા એવું હતું કે નોન સ્ટોપ બને એટલે એ કલાકની બનતી, કલાકની બનતી અને ફૂલ સ્ટોપ હોય આખા ગરબા તો એક કેસેટની અંદર 6 થી 7 ગીતો આવતા હોય. બરાબર છે. ગીતાંજલિ સ્ટુડિયોની તમે શરૂઆત કરો છો અને ત્યારે તમે કેસેટો બનાવો છો અને લોકો ખૂબ એને ચાહે છે અને એ ચાહના ત્યાં સુધી મળે છે કે કોઈ મેળામાં જાઓ, એમાં અકવાડા સીતરામાનો મેળો હોય કે પછી કોળિયાક નસ્કળંગ મહાદેવનો મેળો, અમાસનો મેળો, બધી જગ્યાએ ગગનભાઈ સવાયેલા છે. મોટા મોટા બેનર લાગે છે ગગનભાઈના અને કેસેટો ખૂબ વેચાય છે. બરાબર છે. આ દસકો કેવો હતો? ત્યારે તો બધું નવું લાગતું હતું. કારણ કે કેસેટ વાગે ને આમ એટલે આપણે તમે સાંભળતા હોય કે આમ વાડીમાં સાંભળતા હોય ને તો એમ લાગે કે આ કેસેટ કાંઈક નવો ટેમ્પ લાવે ને તો માણસો એમ આમાં કેમ વાગે એમ, અવાજ કેમ આવે છે. પછી આ ટીવી નીકળ્યા તો ટીવીમાં દેખાય હોતી ને વાગે હતી ને દેખાય હતી, એક નવાઈ લાગે. અને ટીવી હવે માનો કે આ બધું સીડી ની બધું ઉઈ ગયું એટલે યુટ્યુબ માં, અત્યારે મોબાઈલ માં સીધું દેખાય છે. પહેલા સીડીઓ આવતી હતી, બરાબર, ઓડિયો સીડી, જ્યાંથી વિડીયો સીડી તમારી પહેલી રિલીઝ થાય છે. બરાબર છે. તમે ખુદ તમારા વિડીયોમાં તમને જોવો હશો, તમારો અને તમારા ઘરના લોકોનો રિસ્પોન્સ કેવો હતો? સારો. જો કે ઓડિયો માંથી પછી સીડી આવી. હા. સીડી માં બધી મહેનત પૂરેપૂરી કરતા. હા. મેળામાં વેચવાય જતા કેટલી જગ્યાએ. હા. નામ એ રીતે એને ઘરનો સપોર્ટ એટલો કે આપણે પ્રોગ્રામ બધે મારે જવાનું હોય. હા હા. પ્રોગ્રામમાં જવું અને અઠવાડિયું છે ને અમદાવાદ પણ રેકોર્ડિંગમાં પણ રહેતા. હા. ત્યાર પછી ઘરે આવતા, પણ ઘરે કોઈ એમ ના કે ભાઈ ના નહીં કરવાનું કે વહેલા આવી જવાનું કે કોઈ રોકટોક. હા. એટલે બધાનો સપોર્ટ કરો પહેલેથી. બરાબર છે. તમે કલાકાર તરીકે માર્કેટમાં આવો છો. હવે એ સમય હતું એવું ગગનભાઈ, બહુ ઓછા સ્ટુડિયો, એમાં ભાવનગરમાં તો સ્ટુડિયો હતા. બરાબર છે. ગણ્યા ગાંઠ્યા કોઈક જગ્યાએ સ્ટુડિયો હોય. પહેલા તો રાજકોટ ને અમદાવાદ ને એમ જ જવું પડતું. બરાબર છે. અને ત્યાં તમે રેકોર્ડિંગ માટે જાઓ. બરાબર છે. અને કેસેટ જે છે એ બનાવવાની હોય. કેસેટ તમારી માર્કેટમાં આવે તો કલાકારના પેમેન્ટ કેસેટ વેચાય એની ઉપર હતા કે જે કઈ કે ઓર્ગેનાઇઝર? પહેલા તો ફિક્સ હતું બધું. હા. પ્રોગ્રામમાં કેમ જતા પહેલા શરૂઆતમાં તો મને 35 રૂપિયા હતા પ્રોગ્રામમાં. ઓહો, 35 રૂપિયાની અંદર? 35 રૂપિયાથી મારી શરૂઆત પ્રોગ્રામની. અને ત્યાંથી 35,000 કે 45 ચાનો, કોક 50 આપે ને કોક પછી 200 રૂપિયા ને આસ્તે આસ્તે વધતા ગયા. કોક 500 આપે, તમને એમ થાય કે ઓહ મારા ઘરમાં 500 રૂપિયા. ઓહો. આવું હતું પહેલા. બરાબર. અને તે પછી આસ્તે આસ્તે જેમ નામ બનતું પછી આપણે પેમેન્ટ વધારતા હોય. હા હા. કે ભાઈ હાલો આપણે ભણવાય નથી દેતા. હા, હરખું ભણવાય નથી દેતા. આપણે ખેતી કામ કરતા હોય તો એ ના કરવા દે. આપણો પ્રોગ્રામ માં રહીને દિવસે શું વાપરે. હા, એ બરોબર. રાતા કે પછી સંઘર્ષ કરવો જરૂરી. બરાબર છે. 35 રૂપિયાથી તમારી શરૂઆત થાય છે. તો ત્યારે પ્રોગ્રામમાં જવું આવવું, પર્સનલ વાહન તો એ સમયે કોઈ પાસે હોય નહીં. કઈ રીતે જતા બધી જગ્યાએ? ઘણા લાગતા ને એટલા પૈસા. 35 રૂપિયા એ સમયનો લગભગ તમે વાત કરો છો 1992-93 ની આજુબાજુનો સમય. પણ એ સમયમાં હું 35 કે માનો પછી 200 500 રૂપિયા લાવતા ને તમારા પપ્પા ભેળા કરતા. ઓહો. અને ભેળા થાય માનો કે 1000 રૂપિયા જેવું થઈ ગયું. હા. એટલે નિષ્કલંક માં મારા પપ્પાના ગુરુ મારા ગુરુ છે ત્યાં. હા હા. ત્યાં અન્નક્ષેત્ર કરે. ઓહો. એટલે અન્નક્ષેત્રમાં એક ચોખા કે તેલ કે આવું બધું લઈને ત્યાં આપી દેતા. વાહ. હા. જે આવક આવે એ બધી ત્યાં. બરાબર. મારા પપ્પાએ મને નાયે પાડેલી કે હવે આપણે ગાવા નથી જવું, ભણવા નથી દે. એલા લે. કેટલે સુધી અભ્યાસ કર્યો છે? મેં 8 ચોપડી ભણી. 8 ચોપડી છે. પછી કારણ કે હાથક બંગલાઓ ભણતો 8 ચોપડી. પછી આ કોઈ મને ભણવા દે ને દરરોજ પ્રોગ્રામ ઠેઠ નિશાળ આવે. પ્રોગ્રામ માટે લેવા માટે નિશાળ આવે. હા. તો માસ્તરો ખીજાય કે તમે કે એને હરાવાઈ ગયો કે ગાવાનું કે આને ભણવાઈ ગયો. અહીંયા દિવસે અહીંયા આવીને કે સ્કૂલમાં જોલા થાય. હા હા. બરાબર. કાંઈ વાંધો નહીં. મારા પપ્પા મને ભણવાનું કહેતા એ બંધ કરાવી દીધા. પછી ઘણા અહીંયા ઓર્ગેનાઇઝરો હોય કે ભાઈ તમારો છોકરો સારું ગાય તો એને મોકલો. તો કે એમનું ભણતર બગડે મારા પપ્પા કે એને નથી લઈ જવાનું. પછી ઘણા 2-3 કલાકારો અહીંયા મારા પપ્પાને સમજાવ્યા અને પછી મને પાસે જવા દેતા. બરાબર. પછી હું પ્રોગ્રામ ચાલુ રાખ્યા મેં. અને ત્યારે પછી પેમેન્ટ આસ્તે આસ્તે વધતું ગયું. કોક 10,000 આપે, 15,000 આપે, એમ આસ્તે આસ્તે વધતું ગયું. અત્યારે હું આમ વધારે નથી લેતો તો
બીજા કલાકારો જેટલા ભલે અત્યારે હા. કે જેના નામ પ્રમાણે હોય નામ પ્રમાણે પોતપોતાની રીતે હું લેતા કોઈ કેમ 25,000 આપે તો લઈ લઉં ને જે 50 આપે તો લઈ લઉં, લાખ આપે તો લઈ તો લઉં. લઈ લો. હા, બરોબર. હજી હાલની તારીખમાં તે બહુ બજેટ નથી વધાર્યું આપણે. પણ પહેલાની સ્થિતિ એ પ્રમાણે અને હવેની સ્થિતિ આ સ્થિતિ એ પ્રમાણે. પ્રમાણે. અને કલાકાર બનવું બહુ અઘરું છે. હમ. અત્યારના સમયમાં તો એ બધું કલાકાર કહે ને કે ભાઈ કલાકાર જન્મે જન્મે બને નહીં કોઈ બને દિવસ. નહીં. એમ કલાકાર બન્યા પછી જે તમે પહેલા વાત કરી કે જીરવું બહુ અઘરું હોય. અઘરું હોય. હા, કારણ કે નકર કલાકારની એક આમ અલગ બોલી હોય, હા, થોડી હા. મોનોપોલી આમ કહેતા હોય તો. હા, હા. પણ કલાકાર જે ટકી રહેવું બજારમાં બહુ એ અઘરું. જીરવું બહુ અઘરું હોય. સફળતા તમને રાતમાં મળી જાય. કોઈ તમારો હા. વિડીયો કે કોઈ તમારો એક સોંગ રિલીઝ થાય તો રાતની અંદર તમને સફળતા મળી જાય. પણ આ સફળતાને લાંબા દશકા સુધી ટકાવી રાખવા માટે લોકોના જગ્યામાં એનું ઈ સ્થાન બનાવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય. એના માટે ગીતો બનાવતી વખતે વિચાર કરવો પડે કે કોઈને ઠેસ ન પહોંચે, કોઈને ખરાબ ન લાગે, અથવા તો તમે એ ગીત બનાવશો તો માર્કેટમાં આવતા ચાપ ખરાબ નહીં પડે, જે છે એ જળવાઈ રહેશે. આના માટે ઘણી બધી ચિંતાઓ કરવાની હોય છે. મેં જ્યારે માર્કેટની અંદર જ્યારે મેં ગીતો સાંભળવાની શરૂઆત કરી ત્યારે મેં પહેલા વાત કરી કે સૌથી પહેલા મેં કાળિયા ભીલની જે છે એ કેસેટ તમારી સાંભળેલી. એક એનું ગીત સંભળાવો, કારણ કે મને બહુ ગમતું ને હું જ્યારે જમવા બેઠો, અત્યારે તો બધા છોકરા ઓલા ટૂનટૂણિયા ને બધા વિડીયો લઈને બેસી જાય છે, પણ એ સમય એવો ને વાતાવરણ એ ઘરનું ધાર્મિક હતું. સ્ટુડિયો ગીતાંજલિમાંથી બહાર પડી. હા, સ્ટુડિયો ગીતાંજલિમાંથી તમે બનાવેલી. અને એ સમય એવો હતો કે ચામુંડમાની કેસેટ ચડાવ્યું હોય તો ઘરમાં બધા ચપ્પલ બપ્પલ બધું એક બાજુ મૂકી દે અને બેઠા બેઠા જોતા હોય. એમાં ચામુંડમાં આવે તો બધાને પગે લાગે, બધાને સાચું લાગે કે માતાજી આવ્યા છે. લોકોની આસ્થા આપણા CD નો જમાનો. ECD નો જમાનો કારણ કે હતો. જોઈને જે માણસો લેતા ને હા. અને અવાજ સાંભળીને લેતા. હા, ECD નો જમાનો હતો ત્યારે. બરોબર છે. એક કાળિયા ભીલનું ગીત જે છે એ સંભળાવી દો. આ અમારા પોતા સ્ટુડિયો ગીતાંજલિમાં જ બનાવેલું હતું. હા, હા. અને ઘણી કાળિયા ભીલની ઘણી કેસેટો બનાવી. હા. એમાંથી આ તમે કીધું એટલે એક ગીત આપની સમક્ષ કડી હા, રજૂ કરું. હા. અરે કોટડામાં કાળિયા ભીલની, કોટડામાં કાળિયા ભીલની કીધી માં રખવાળી, દોડી દરિયા કાંઠે આવી, અરે મારા કાળિયા રોતો છાનો રે. કોટડામાં કાળિયા ભીલની, કોટડામાં કાળિયા ભીલની કીધી માં રખવાળી, દોડી દરિયા કાંઠે આવી, હે અરે મારા કાળિયા રોતો છાનો રે, હે અરે મારા કાળિયા રોતો છાનો રે. વાહ. 20 કે 22 વર્ષ પહેલા સાંભળેલા ગીતો છે, 20 વર્ષ પહેલાના હજી ઈ સંભળાઈ રહ્યા છે. અને તમે વાત કરો છો કે સ્ટુડિયો ગીતાંજલિ જે તમારું પ્રોડક્શન હાઉસ એ સમયનું હતું અને એની અંદરથી આ કેસેટ તમે બહાર પાડેલી. અને કોટડા હોય કે ચોટીલા, બધા દરિયા કિનારે એક જ ગીત વાગતા હોય, બરાબર છે. કેવું લાગે તમે કોઈ ધામમાં દર્શન કરવા જાઓ, કારણ કે તમે બગદાણાના ગીત બનાવ્યા છે, કોટડાના, ચોટીલાના, ઈ ધામમાં તમે દર્શન કરવા માટે જાઓ છો અને આજુબાજુની દુકાનો, કારણ ત્યારે દુકાનો એટલે કેસેટો વેચાતી, દુકાનોમાં બધી જગ્યાએ વગાડતા. વધારે જો તો કેસેટની દુકાન હોય. હા. ધામમાં જાવ ને તો હવે બધું હવે રમકડા થઈ ગયા. હવે ક્યાંય કેસેટ નહીં, હવે નકરું કેટલરી ને રમકડા ના હોય. કટલેરી, રમકડાના, યુગ ખાવાના, બદલાતો જાય એમ આ બધું બધું બદલાતું જાય. પહેલા તો એવું હોય કે ધામની અંદર તમે અંદર જાઓ એટલે બે બાજુ એકલી કેસેટની દુકાન હોય, એમાં લારીની અંદર બધી કેસેટ. યુગ તો એક જ છે પણ સમય બદલાતો જાય. સમય બદલાતો જાય છે. આના સમયને લોકોને ગમતી વસ્તુ બદલાતી જાય છે. તમે અંદર જાઓ અને તમારી કેસેટો કે તમારા ગીતો એટલા બધા આજે વાગતા હોય. થાય કેટલાય હા. દુકાનમાં કેસેટ વાગતી હોય ને અમે ધામમાં ગયા હોય ને તો એમ થાય કે મારી કેસેટ વાગે એટલો એટલા આપણે હરખ અરગ થાય કે ભાઈ મારું ગીત અહીંયા વાગે હા. છે, બરાબર છે. હવે દુકાનમાં તમે કોઈ વસ્તુ લેવા ગયા હોય અને દુકાનદાર ઓળખી ગયો, એ ગગનભાઈ તમારી કેસેટો અમે વેચીએ છીએ કે એવું કઈ કોઈ વાર બનેલું? હા, આમ તો બગદાણા જાય કે ભાઈ કોટડા જાય કે ચોટીલા જાય, મહાકાળી પાવાગઢ, હા, હા. પછી મીનાવાડા દશામાં જાય. ઓહો, તો અમુક જગ્યાએ કેસેટો તો બધી સંભળાતી હોય એટલે આપણે હરખ તો હોય જ તે. બરાબર છે. કોઈ દુકાનદાર ક્યારે ઓળખી ગયો કે ગગનભાઈ તમે છો કે? અરે સ્વાગત કરે ને આપણું ફૂલ. ઓહો, હા. કારણ અને કે ઓળખીએ જાય આપણે જાય એટલે કારણ કે ચહેરા ઉપર ટીવી પર જોતા હોય એટલે અત્યારે ઓળખી જાય. અત્યારે ઓળખી જાય બધા, કારણ કે એને ચહેરો જોયેલો જ હોય અને અવાજને રોજ દિવસમાં એટલી બધી વખત સાંભળતો હોય એટલે પહેલા કારણ કે ચહેરા નામ ઓળખી જાય, પણ જ્યારે શરૂઆત મેં જે અમદાવાદ કેસેટ બનાવી હતી હા, ત્યારે ઓડિયોનો જમાનો હતો ને હા. એ વખતે એ લોકો આમ વિડીયો માટે હા. શૂટિંગ કરી અને એડ મૂકતા ટીવીમાં. હા, ઓલી ચેનલો ટીવીમાં આવતી ત્યારે. હા, એમાં કેમ ચિત્રમ
માળા ને એવું બધું આવતું હોય ને એમાં એડ આવતી 30 સેકન્ડ કે 15 સેકન્ડ એમ. બરોબર. એ માણસો જોઈને એમ ચહેરો વધારે ઓળખી ગયા પછી. બરોબર. ગમે એ ધામમાં જાવ તો ઓળખી જાય. કેસેટ ઓડિયો નહીં આવતી પણ માર્કેટિંગ માટે થઈને એ લોકો વિડિયો મૂકતા ટીવીમાં, કારણ કે ટીવીમાં દેખાય. હા. અને એ વખતે સીડી નો જમાનો નહીં. હા. સીડી તો પછી આવી. પછી એડો તો આવતી જ તે. હા. કારણ કે એ પછી એના ધંધા માટે નહીં આવતી. હા. બરોબર છે. ઇન્ડસ્ટ્રીની અંદર તમારો એવો દોસ્તાર કે એ વ્યક્તિ કે જેને તમને અત્યાર સુધી આ કરિયરની અંદર સપોર્ટ કર્યો હોય અથવા તો તમને વારે ને વારે સલાહકાર કે એક મદદ તરીકે કે ભાઈબંધ તરીકે સતત પડખે ઊભું રહેવાનો વ્યક્તિ કોણ? મારી પડખે તો જો કે અત્યારે શરૂઆત તમે કીધું એમ મારા માવતર, મારો ઘર. હા. એ લોકોનો સપોર્ટ પહેલા હોય. હા બરોબર, એ તો બરોબર છે. પછી કેમ મારા અશ્વિનભાઈ ગોહિલ, હા, એનો સપોર્ટ અમારે પહેલેથી એમ, કારણ કે એમ બે પાર્ટનર છે એટલે હું ત્યારથી શરૂઆત જ અમારે ત્યાંથી કરી યાર. બરોબર. એટલે એનો સપોર્ટ મારે ખરો પહેલેથી. બરોબર. અશ્વિનભાઈ ગોહિલ. અશ્વિનભાઈ ગોહિલ. સ્ટુડિયો ગીતાંજલિ જે છે એ ત્યારે ઘણી બધી કેસેટો બનાવે છે અને તમે વાત કરી કે અમે કેસેટો વેચવા માટે પણ નીકળતા, બરાબર છે. ઈ દોર કેવો હતો? કેસેટો વેચવા જતા અમે કહું નહીં, મેળો હોય ત્યાં તરણેતરનો મેળો, નકળનો મેળો, મીનાવાળા હોય, એ મેળામાં જતા ને તો અમે સ્ટોલ કરતા. કે અને કેસેટનો ખર્ચો અમારે ધડ દેખાણીમાં ઊભો થઈ જતો. બરાબર છે. અત્યારે આ યુટ્યુબમાં કમાવું એ ભેગું નથી થતું. બરાબર. અને જે કેસેટ સીડી હતી એ અમે ખર્ચો ધડ દેખાણ કાઢી નાખતા. એટલે એ ઊભું થઈ જતું વ્યવસ્થિત. બરાબર છે. આ તમે ગીતાંજલિ સ્ટુડિયોની અંદર બંને પાર્ટનર હતા અને પાર્ટનર રહી અને ઘણા વર્ષો સુધી તમે એની અંદર સોંગ કરો છો. એનું મૂકવાનું કારણ ગીતાંજલિમાંથી તમે ગગન જેઠવા ઓફિશિયલ જે છે એ પ્રોડક્શન હાઉસ બનાવો છો, મૂકવાનું કોઈ કારણ? એ મૂકવાનું કારણ એવું કે ગીતાંજલિ અમે ઘણા વર્ષો સાથે કર્યા કંપની, 15 વર્ષ જેવું તો હશે. હા એટલું તો ખરું. એમાં કીધું ને આ બધા આલ્બમ ઘણા બનાવ્યા, આમાં બનાવી દે, ખોડિયારમાં ટૂંકમાં કોક ધામ જ બાકી હોય, લગભગ એકે બાકી નહીં એમ. એટલે એમાં પછી આસ્તે આસ્તે, કારણ કે મને ખબર હતી કે હવે આ કેસેટ નો જમાનો થોડો ઓછો થતો જાય છે. પણ અશ્વિનભાઈ કે મારે હકારવું, તમને બધું આપ્યું તમે હકારે રાખો, મારે નથી કરવું. બરાબર છે. એટલે હું એમાંથી એ રીતે રાજી ખુશીથી છૂટા પડી ગયા. પછી આ યુટ્યુબ નો જમાનો આવ્યો પછી તો એમણે યુટ્યુબ ચેનલ બનાવી નાખીને મેં મારી રીતે બનાવી. પણ એ મૂક્યા કરે કાયમ સોંગ ને એ બધું, અને હું બહુ ઓછું મૂકું ક્યારે કરું, બહુ મને આમ યુટ્યુબમાં બહુ નથી મૂકતા. એટલે કંપની જ્યારે સ્ટુડિયો ગીતાંજલિ હતી ત્યારે યુટ્યુબ ની હજી કોઈ માહિતી નહોતી, ખાલી એ વખતે બહુ ઓછી શરૂઆત એ નહોતી હોતી તો જો ને. પછી શરૂઆત તો બહુ મોડી થઈ. અમે કંપની જુદી પાડી દીધી પછી. બરાબર. યુટ્યુબ ચેનલ પછી બને છે જ્યારે તમે કંપની છૂટી પાડી દો છો, તમે તમારી રીતે કામ કરો છો ત્યારે. બરાબર. પછી તમે અમને કેટલે માનો કે ઘણી મારી વિડિયો કેસેટ ને એવું બનાવ્યું, સીડી ને એવું, ઘણા મેં એમના સોંગ ગાયા પછી તોય મૂકી દીધા પછી સંબંધના કારણે સંબંધ હજી હાલની તારીખમાં મને અશ્વિનભાઈ કે સોંગ ગાઈ દે, હજી હાલની તારીખમાં એમને ગાઈ દઉં છું. બરાબર. સંબંધ પહેલેથી એમનો સપોર્ટ કર્યો. એ તો આપણે સાથે કામ કરીને આટલા વર્ષ આગળ આવ્યા હોય તો એ મિત્રતા તો જે છે એ તો રાખવી પડે. ગગનભાઈ, રામાપીરનો રણકાર જે છે એ આ કેસેટ માર્કેટમાં આવે છે અને લોકોના નજરની અંદર આમ એક અલગ આસ્થા ઊભી કરે છે, બરાબર. અને એમાં તમારો જે અવાજ છે, બરાબર, અને તમે વાત કરી હતી એમાંથી લોકોને એક ગીત બહુ ગમે છે, એ ગીત સંભળાવો. કેમ કે એ ગીત જે છે એ લોકોની માંગ કયો કે એની ફરમાઈશ કયો, બરાબર, એ ગીત સંભળાવો. કારણ કે રામાપીરના રણકરમાં તો એમાં મેં ઘણા સોંગ ગાયેલા છે. અને એમાંથી પબ્લિક અલગ અલગ સ્વીકારતો હોય, પણ એમાંથી વધારે જે ગીતો ઉપડ્યા એવા 2 સોંગ છે. હું આમ ઉત્તર ગુજરાત બાજુ જાઉં ને તો એ બાજુ પાછા રોકી લ્યો રામાપીરને, પણ આ એક સોંગ બહુ બધા કે છે. રાજસ્થાની ટ્યુન ઉપર જે છે ઘોડલીઓ મંગવાઈ દે, એ રાજસ્થાની ટ્યુન ઉપર છે અને રાગે રાજસ્થાની કહેવાય. એટલે એમાં હું આપને આ ગીત સંભળાવું. અરે ઘોડલીઓ મંગવાઈ દે મામન, ઘોડલીઓ મંગવાઈ દે, ઘોડલીઓ મંગવાઈ દે મામન, ઘોડલીઓ મંગવાઈ દે. અરે ઘોડે ચડીને રમવા જાવું, અરે ઘોડે ચડીને રમવા જાવું, ઘોડલીઓ મંગવાઈ દે માં,
ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે, અરે ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે. નાના બાળ રામાપીર જે છે એનું ગીત છે અને ઈ સમયે આ ગીત ખૂબ બધાએ વખાણેલું અને ઈ પછી આખ્યાનની અંદર પણ આ ગીત જે છે ઈ ગવાવાની શરૂઆત થઈ ગઈ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં લગભગ હું ઘણા બધા કલાકારો સાથે મેં તમને જોયેલા છે, પણ કયા કયા કલાકારો અત્યારના એવા છે કે જેમની સાથે તમે કામ કરી ચૂક્યા છો? કારણ કે મેં તો નાનપણથી ગાવાની શરૂઆત કરેલી, એટલે ઘણા કલાકારોનો મારે પરિચય કે પરિચયમાં હોય બધા. શરૂઆતમાં તો કારણ કે હું પહેલેથી હેમંતભાઈને મેં બહુ સાંભળ્યા. હેમંતભાઈ ચૌહાણ. હા, હેમંતભાઈ નું જે પહેલી કેસેટ બહાર આવી ને ત્યારે હું ગાતો તો ખરો જ તે. ઓહો, કેસેટ તો એની પછી બહાર આવી, પણ હું ગાતો ખરો. બરાબર. પણ મારી કેસેટ બહાર પડેલ નહીં, પણ હેમંતભાઈ ની કેસેટ બહાર પડી પછી મને બહુ સાંભળતો અને એનો અવાજ મને બહુ ગમતો. બાકી સાંભળતો હું દરેક કલાકારને, નારાયણ સ્વામીને પણ બહુ સાંભળ્યા, કાનદાસ બાપુ, નિરંજન પંડ્યા, કરશનદાસ સાગઠિયા, પ્રાણભાઈ વ્યાસ, ભીલ, આ દરેકને હું સાંભળતો હતો. અને પ્રોગ્રામો મેં નિરંજનભાઈ સાથે કરેલા, પછી મંગળલાલ જોશી, પછી અબ્રામ ભગતની સાથે હું બેઠેલો, પછી દિવાળબેન ભીલ, પ્રાણભાઈ વ્યાસ, હેમંતભાઈ ચૌહાણ, બગદાણા. કારણ કે કાયમ અમારે બેસવાનું વધારે, હેમંતભાઈ બગદાણા વધારે આવતા અને હું બગદાણા કાયમ માટે પ્રોગ્રામમાં જતો. એટલે ઘણા કલાકારો સાથે મેં, અત્યારના કલાકારોમાં જો કે આપણે છે ને બધા જિગ્નેશભાઈ, રાકેશભાઈ, આ બધાની જોડે મેં પ્રોગ્રામ કર્યા જ છે બધા. બરાબર છે. કમલેશ બારોટ હોય, રામદીપ બારોટ હોય, કીર્તિદાનભાઈ, માયાભાઈ તો જો કે જબરજસ્ત લોક સાહિત્યની દુનિયામાં જબરજસ્ત નામ છે એમનું. પણ માયાભાઈનો મારે સપોર્ટ પાછો પૂરો પહેલેથી. મારા ઘરે ગમે એવો પ્રસંગ હોય તો માયાભાઈની હાજરી હોય હાલની તારીખમાં. આ બધા કલાકારોને સાંઈરામ દવે, આ બધાની જોડે મેં પ્રોગ્રામ એટલા કર્યા ને બધા નારી હળીમળી પણ રહીએ છીએ હાલની તારીખમાં. તમે વાત કરી કે તમારું કોઈ પણ જગ્યાએ તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય અથવા તો તમારા લાઈફનું કોઈ કામ હોય તો માયાભાઈ આહિરનો સપોર્ટ તમને રહેલો છે. આ સિવાય કયા કલાકાર કે જેમની સાથે તમને રહેવાની અથવા તો કામ કરવાની મજા આવી હોય? જો કે મારા ઘરે પ્રસંગ હોય એટલે ઘણા કલાકારો પાછા આવે, એવું માયાભાઈ તો આવે જ છે. એમ જિગ્નેશભાઈ પણ મારા ઘરે હતા, મારા દીકરાના લગ્નમાં હતા. જિગ્નેશભાઈ, રાજદીપભાઈ, લલિતાબેન ઘોડાદરા, માયાભાઈ તો ખરા, દીપક બાપુ હરિયાણી, રજાભાઈ ભરવાડ, પોપટભાઈ માલધારી, દરેક કલાકારો ઘણા, કમલેશ બારોટ, બિપિનભાઈ સઠિયા, દરેક પણ મારા ઘરે હાજરી આપેલી. લેડીઝમાં ઘણા સિંગરો પણ. ઓલું કહેવાય ને કે ગોળ હોય ને ત્યાં મકોડા આવે. તમારો સ્વભાવ એવો છે લોકો સાથે ભળી જવાનો કે લોકો ઉમટી અને તમારી પાસે આવે છે. અત્યારના જે વ્યક્તિઓ છે ને કે જે કલાકારો છે એ લોકો પાસે ધીરજ ખૂટી ગઈ છે. તાત્કાલિક ફેમસ થઈ જવું છે, બધાની નજરમાં આવી જવું છે અને તાત્કાલિક સ્ટાર બની જવું છે એવી હાલત છે. અત્યારની જે જનરેશન છે આ જનરેશનને ઓલી કેસેટની આખી સાયકલ ખબર નથી કે કેસેટ કેમ બનતી, એનું કઈ રીતે રેકોર્ડિંગ થતું, એનું કઈ રીતે સેલિંગ થતું ને માર્કેટ, એ આખી પ્રોસેસ મારે તમારી પાસે જાણવી છે. કારણ કે ભાવનગર પંથકની અંદર એકમાત્ર કલાકાર કહી શકું કે જે ઓડિયો કેસેટથી શરૂ કરીને અત્યારે યુટ્યુબ સુધી પણ પોતાનું એનું નામ જાળવી રાખ્યું છે. જે લોકો ઓડિયો સીડીમાં હતા એ વિડીયોમાં નથી આવ્યા, જે વિડીયો સીડીમાં હતા એ યુટ્યુબમાં નથી આવ્યા, અને જે અત્યારે યુટ્યુબમાં છે એના પાછળનું કઈ જોયું નથી. બરાબર. હાલના જે કલાકારો છે, તમે એક એવા કલાકાર છો કે જે કથા મંડળી કે ભજન મંડળી કે આંગીથી ગાવાની શરૂઆત કરી અને ત્યાંથી કરીને અત્યારે યુટ્યુબ સુધી પણ એ ધબધબો તમારો જમાવી રાખ્યો છે. તમારી કેસેટની પ્રોસેસ આખી જાણવી છે, કારણ કે આવનારી જે આ પેઢી છે એને ખબર નહીં હોય કેસેટ શું હતી, તો એ કઈ રીતે બનતી, કઈ રીતે થતું, આખી પ્રોસેસ સમજાવો મને. અત્યારે માનો કે અત્યારના જમાનામાં એવું છે કે પહેલા અમે જે ભજન ગાતા, અત્યારે ભજન ગાઈને તમે કીધું કે ભાઈ, કારણ કે મોટી ઉંમરના હોય લોકો બેસે અને એને ભજનનો રસ હોય, અત્યારના યુવાન વર્ગ હોય એને ભજન જ ના સાંભળ્યું નથી, એને ખબર નથી. એટલે એને અત્યારના ઓલા પ્રમાણે જનરેશન પ્રમાણે તમે સંભળાવો ને તો એ પાછું એને મજા આવે. અત્યારની જનરેશન એ ભજન અમે ગાતા તો એ હોઠ આરવાર પકડાવતા, એટલે ખબર હોય કે ભજન ની ખબર છે. આપણે કડી જે
ગાવાની બાકી હોય ને ત્યાં એને ખબર પડી જાય કે હવે આ કડી આવે. હા હા એટલી પહેલા જાણકારી હતી. હા. અને અત્યારના ગીતોની જાણકારી એવી અત્યારના યુવાનોને છે. અત્યારે ગીતોની છે, ભજનની કોઈને એટલે નથી. ભજનની વેલ્યુ અત્યારે બહુ ઓછી થઈ ગઈ છે ટૂંકમાં અત્યારના ઓલામાં. હમ. એટલે આવા ગીતો વધારે સાંભળે એટલે એના મોઢે હોય પાછું હા અત્યારના ગીતો. હા કારણ કે આ કેમ આગળ તમે કીધું ને હા કે ભાઈ મારે કપડા મેચિંગ કપડા મેચિંગ કરવા આ તરત ટ્યુન મગજમાં ચડી ગયું ટ્યુન હોય. આવી જાય બધાને. ઓલાની ગમતું ન હોય. હા જે વડીલો હોય વડીલો હોય એ એક મર્યાદા. ગાંડા કાઢે કે આવું કાંઈ ભાડું સ્ટેજ ઉપર હા, હા. એ બધા એમ કહેતા હોય અને ઓલા લોકોને એ ઈચ્છો મજા આવતી હોય. ઈ જ તે. તો ઈ વસ્તુ છે કે જે જનરેશન છે ને ઈ મોટા વર્ગના જે લોકો હતા, બરાબર છે, ઈ સ્ટેજની એક મર્યાદા પણ જાળવે. ભજન સાંભળવું એ થોડુંક આપણા અંદર તો હોવું જ જોઈએ. હોવું જ જોઈએ. કારણ કે આવું તો કાયમ સાંભળતા જ હોય ને નિષ્કા એવી રીતે તો મજા ન બધા- આવે. જિંદગી તમારે જીવી હોય હમ. તો કેમ રામાયણ છે, મહાભારત છે, આને હા. ભૂલી ના જવાય. ભૂલી નો છે. નહીં ભજન પહેલા ભૂલી ના જવાય. અત્યારના ગીતો તમે ભૂલી જાઓ ને એ ઘડી સાંભળો ને પછી પાછું પણ એના એ રેવાડે રેવાય નહીં. રેવાય નહીં. કારણ કે થોડુંક તમારે આ વાંચન કરવું પડે. કારણ કે આ તમારું જીવન માટેનું છે. હા હા પૂરું તમારું જીવન બગાડવા માટે બગાડવા આટલો માટે. ફેર છે. હા. ને હું એક વ્યક્તિ સાથે વાતચીત કરતો હતો, એને મને કીધું હતું, મેં કીધું જૂના ગીતનું મહત્વ શું કામ હતું? મને કે લગ્ન ગીત શું કામ ગવે? તને ખબર છે ઈ ગીતની અંદર દીકરીએ સાસરામાં જઈને કેમ જીવવું ને ઈ જીવનની આખી કથા આખું ગીત ખાલી સમજાવી દેતું હોય. ગીતની અંદર ઈ કે સમજાઈ દેતું. આખું વર્ણન અને આપે. અત્યારના જે ગીતો આવ્યા છે ઈ તો ક્યારેક એમ થાય કે ભાઈ હાજી દવા મળે તો ભાઈ કંઈક પતી જાય એમ. નહીં, તમે વાત કરી એ બહુ સાચી વાત છે. પણ હું ફરી વખત ઈ પોઈન્ટ ઉપર જાઉં કે આ કેસેટની આખી પ્રોસેસ જે છે ને એ પ્રોસેસ વિશે મારે જાણવું છે કે તમે રેકોર્ડિંગ કરતા કઈ રીતે કેસેટો બનતી, બરાબર છે, એમાં કેટલો સમય લાગતો હતો, કઈ રીતે લોકો આની અંદર મહેનત કરતા, ગાવા માટે લોકો કઈ રીતે બેઠતા હતા, અથવા એના માર્કેટમાં આવતા કેટલી વાર લાગતી હતી, લોકો એને ખરીદતા કઈ રીતે, આ વસ્તુ મારે જાણવી છે. મેં શરૂઆતમાં કીધું ને તમને કે ભાઈ કેસેટ અમે જ્યારે રેકોર્ડિંગ કરતા હા ભાઈ ભૂલ પડે ત્યાંથી પહેલેથી પાછું ગાવું પડે આખું. હા હા અને પછી કેસેટ બની જતી. પછી એને કેસેટ એક વખત માનો કે માસ્ટર બની ગઈ. હા હા માસ્ટર બની એક કેસેટમાંથી પછી તમારે જેટલી ઢગલો કેસેટ કરવી જેટલી કોપી કરવી એટલી copy. બની જાય. હા. એમ CD માં એ રીતનું માનો કે ઘોડો હોય ને એટલી તમે CD ઊંચા કરો ને એમ હમ. આવતી જતી હોય ને જેમ બજારમાં હાલે હા હા એમ બધા દેતી જવાની. બરોબર છે. ડિસ્ટ્રીબ્યુટર હોય બધે કે માનો કે હા. અમદાવાદ, રાજકોટ ને બધે બરોબર મોકલાઈ જવાની હોય. આ ત્યાં રીતનું મોકલાઈ દો. હમ. બધું બરાબર. માર્કેટિંગ કરતા. સીડીઓ જે બનતી એમાંથી પછી જેટલી કોપી કરવાની કોપી કરી નાખો અને પછી ડિસ્ટ્રીબ્યુટર હોય એને આપી દો એટલે એ લોકોને કમિશન બેઝ ઉપર પછી કમિશન. હા. ગગનભાઈ જેઠવા જે છે એ ડાયરાઓ કરે છે, પ્રોગ્રામ કરે છે, એના આલ્બમ સોંગ આવે છે અને વચ્ચે એક એવો ધબધબો થાય છે કે નાના એવા બાળકથી શરૂ કરીને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાની ચાહના હોય છે. હું ગગનભાઈ નાનો એવો હતો, પતંગો જે મળતી ને ઉત્તરાયણમાં એ પતંગોની અંદર સ્ટીકર ચોંટાડતા. ગગનભાઈ જેઠવાની ઓલી કેસેટમાં સ્ટીકર ચોંટાડતા અને આ સ્ટીકર લેવા માટે છોકરાની લાઈન થતી હતી. કેવું લાગતું એ ચાહના? કારણ કે આટલો બધો પ્રેમ લોકોને મળે. જ્યારે માનો કે અત્યારે આપણે પેલા સીએમ હતા, હા હા અત્યારે વડાપ્રધાન છે. હા કે સીએમ હતા ત્યારે તે પતંગોમાં એમના ફોટા આવતા હતા. વડાપ્રધાન છે ત્યારે તે હા. ફોટા. એટલે એક ચાહના એક આખી એમને છોકરાઓને બધાને ગમતું હોય કે આ એક ગમતું હોય. કલાકાર એટલા બહાર પડેલા છે એટલું નામ છે હા. એટલે આપણી ચાહના હોય તો જ એમાં સ્ટીકર ચોંટાડે. આવતું હોય ને. ઈ તને ગમતા હોય તો. વડાપ્રધાન નું માન હોય ત્યારે વડાપ્રધાનના ફોટા વાળી પતંગો આવતી હોય. ને હું ઈ જ વાત ઉપર જાઉં છું કે આટલી ચાહના એમ લોકોની એટલી ચાહના. કે તમારા ફોટોઝ જે છે ઈ પતંગો ઉપર લગાવીને લોકો ઉડાડતા હોય છે. અથવા તો અમુક લોકો તો એવો રોફ કરતા, જેની પાસે ગગનભાઈના સ્ટીકર ને એટલી થપ્પી હોય ને ઈ શેરીમાં આમ ખુલ્લી સાથે હાલ્યો જતો, મારી પાસે સ્ટીકર પડ્યા છે એમ. ઈ આમ કેટલો પ્રેમ લોકોને એમ. તમને આપણે ઘણી બધી વાત કરી. હજી મારે એક ઈ વસ્તુ ઉપર જવું છે કે લોક ડાયરો કરવો અને આલ્બમ સોંગ રિલીઝ કરવું, આ બંનેને તમે કઈ રીતે જોવો છો? લોક ડાયરો છે ને એ દરેક વર્ગ સાંભળતો હોય. પ્રોગ્રામ એટલે ઘણું માણસો હોય એમાં. એમાં એ જે બધે પબ્લિક બેઠું હોય હા. એને જે રાજી કરવા હા આપણે જે આપણા સૂરમાં ગાતા હોય અને એ લોકોને શું જોવે શું જોવે છે એ આપણે રજૂઆત રજૂઆત કરીએ. કરીએ. એટલે એ લોકો પૈસાની ઘોર કરતા હોય હા. અને મજા આવે ત્યારે જ ઘોર કરતા કોર હોય. ના કરતા હોય, થાય. નકર કોઈ ન કરે, કોઈ ખીચામાંથી કાઢવાય રાજી નથી. અને સીડી કેસેટ જે હશે એ તો માનો કે તમને મેં
તમે બજારમાંથી ખરીદી લીધી. એ તમે એક જોઈ લેવાના. હા એટલે વધારે પબ્લિક જોતું હોય એ મજા આવે કે એક સીડી એક જણો જોતો હોય મજા આવે કે આખું ઘર ફેમિલી કદાચ જોતા હોય. હા ઓલું દરેક જોતા હોય એમાં મજા વધારે હોય. મજા વધારે એમાં જે લાઈવ જે ગવાતું હોય ને કે આપણે રૂબરૂ છે સામે હા. સમક્ષ, એવું લાગે આકર્ષણ. ના વાત સાચી છે તમારી. કોઈ વાર એવું બન્યું કે તમે કેસેટ બનાવી નાખી, જોરદાર સોંગ અંદર મૂક્યા છે, સાંભળનાર ડાયરેક્ટર છે અથવા તો તમે છો, તમને બધાને એમ થયું કે આ માર્કેટમાં ધૂમ મચાવશે અને એ કેસેટ ન ચાલી હોય, એવું થયું કોઈ વાર? જો એવું નથી કે દરેક કેસેટ દરેક કલાકારોને હાલી જ જાય. દરેક સોંગ પણ દરેકના નથી હાલતા. એક સોંગ હાલી ગયું તો બીજું સોંગ નથી પણ હાલ તો બેસી જાય છે. માનો કે મેં કીધું કે દશામાની ચારધામની આરતી, હા એ ઓડિયો હતી વખતે હા હા બહુ સારી. મેં કીધું કે ટ્રક ભરાઈને આ તમે વાત કરી કે આખા ટ્રક ભરીને એની કેસેટો જે છે એ ધામમાં મોકલવામાં આવતી હતી. એ ચારધામની કેસેટ અત્યારે જિગ્નેશભાઈ ના ઘરે અમને પગે ફ્રેક્ચર થઈ ગયું ત્યારે હું ખબર કાઢી. હું આ તમે મુલાકાત કરવા માટે ગયા હતા ને એનો ફોટો તમે મૂક્યો હતો. પછી હું ત્યાં બેઠા બે બાજુમાં ખબર અંતર પૂછ્યા અમને સારું છે એમ કીધું. પછી એમના વાઈફને એમના બોલાવ્યા ત્યાં હા હા કે એમને ઓળખીશ? હા તો કે આ ગગનભાઈ જેઠવા. ઓહો કે એમને તો ઓળખું જ નથી, કારણ કે કાયમ ઈ કે જિગ્નેશભાઈ પોતે એમ કીધેલું કે હા ગગનભાઈ આ મારી આરતી દશામાં ને કેટલી મેં ગાયેલી છે પણ મારી આરતી હજી સુધીમાં નથી સાંભળતી, તમારી આરતી કાયમ સાંભળે છે. ઓહો એના પોતાના શબ્દ, જિગ્નેશભાઈના શબ્દ મારી રૂબરૂમાં ને કહેવાય. બરોબર છે. એટલે ઘણી આવું બધી હોય ખુશી મળે આપણને આ બધું ત્યારે આપણને આનંદ થતો હોય ને ભાઈ એના ઘરવાળા કલાકાર જ છે જિગ્નેશભાઈ. ઈ પોતે એનું નામ ગાય સારું છે ને સારા ગાયક ખૂબ છે. સારા એવા ગાયક એટલે કલાકાર છે. એમના ઘરે જયારે માનો કે એ દશામાં કેસેટ મારી સાંભળતા હોય ને કાયમ આરતી ઈ વગાડતા હોય હા હા મારી હા. ચારધામની આરતી કે હાલની તારીખમાં હજી ઈ સાંભળે કે. અને જો કે ચારધામની આરતી એટલી બજારમાં પણ ધૂમ મચાવી અને હા. હાલની તારીખમાં અત્યારે વધારે ચાલે. ચાલતી હોય તો ચારધામની આરતી. ચારધામની. બાકી દરેકના સોંગ આવતા હોય ને હું એવું અભિમાન નથી કરતો. ના ના એ તો બરોબર છે. હું હા કે આ બધાયનું ના બેસીને મારું હાલે એવું આપણે ન નથી, હોય. પણ સૌનું હાલવું જોઈએ. અને હું છે ને નાના કલાકાર હોય અત્યારની હાલની તારીખમાં કોઈ નાનો કલાકાર હોય ને સારું ગાતો હોય ને તો એને આપણે સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટ કરવો જોઈએ. કારણ કે કોઈ બધા નાનામાંથી મોટા મોટા થતા હોય હું એક દિવસે મેં કીધું ને બાળ કલાકાર હતો હવે નથી. હવે નથી. એટલે નાના કલાકારોને સાથ સપોર્ટ આપવો એ જરૂરી છે અને એ જ આપણું ભાગ કહેવાય. ભાગ છે. અને તમે માર્કેટની અંદર ગાવા માટે જાઓ છો, બરાબર છે. કોઈ દિવસ એવું બન્યું કે કોઈ ધામમાં દર્શન કરવા માટે ગયા છો, તમે આરતીની વેઇટિંગમાં ત્યાં રાહમાં ઊભા છો, હમણાં આરતી કરીને જશું અને ત્યારે તમારી આરતી ત્યાં વાગી હોય, એવું બન્યું કોઈ વાર? ઘણી જગ્યાએ. બરાબર. કારણ કે ઈ કારણ કે બધા બગદાણામાં એવું બનેલું હા કે આરતી વાગતી હોય હા હા જો કે ત્યાં તો ઝાલર થાય ત્યારે અત્યારે ચાલુ થાય છે. જ્યારે આરતી પૂરી થતી હોય ને પછી ગીતો વગાડતો હોય કે આરતી સાઉન્ડમાં એ લોકો આરતીને વગાડતા હોય હમ. બાપાના ભજનો. એમાં પણ મારી કેસેટ ઘણી વાગતી અને ત્યારે આખો મેળાવડો હોય હમ. એ સાંભળતો હોય સાંભળતો હોય. અને એમાં હું જાતો હોઉં ત્યારે આખા બધા સંભળાતું હોય ત્યારે મને ગમતું હોય ને એટલે. હા, હા. અને કોટડામાં તે બીનાવાડામાં તે ચોટીલામાં તે આ રીતે બધે મારે આ રીતના દર્શનમાં આ રીતના આરતી વાગતી હોય ઘણી જગ્યાએ. બરોબર. નહીં, ઘણી ખુશી થાય કારણ કે અમે આલ્બમ સોંગ રિલીઝ કરતા હોઈએ, અમે ઓચિંતા કોઈ શેરીમાંથી નીકળે અમારું ગીત વાગતું ને એમ એટલે અહીંયા આપણા ગીત વાગે છે એમ થાય. અને આ અમારી તો ઘણા આમ રાજસ્થાનથી આવતા હોય ને હમ. તો અહીંયા આવીને મળે આપણે કે તમારે કહેશો તો કે ત્યાં રાજસ્થાન કેવા વાગે છે. ઓહો કારણ કે રામાપીરનો રણકાર એટલી આવી રામાપીનો રણકારે એટલી હાલે. રામાપીરનો રણકાર હું ને અશ્વિનભાઈ બે મેં આખી ટાવેરામાં કેસેટ માઈને એટલી સીડી લઈને એમને વેચવા જતા હે દેવા. એટલે આમ સ્ટોલોમાં દેવા માટે ડિસ્ટ્રીબ્યુટર કે સ્ટોર દુકાનવાળા હોય ને દેવા. 15 દિવસે અઠવાડિયામાં એમ જતા હો. મહિનામાં 3-4 વખત જઈ આવતા અમે. હા અને આખી ટાવેરા ભરીને જતા કેસેટ. બરાબર. આટલી કેસેટો ત્યારે વેચાય. ખાલી રામદેવરા જ તે હા હા ત્યાં બીજે જાય તો અલગ. હમ. જ્યારે રામાપીરનું કોઈ પિક્ચર એટલું નહીં ચાલ્યું હમ. એટલે રામાપીરનો રણકાર પછી ચાલી ચાલે. હા. અત્યારે હાલની તારીખ મારી પાસે. અને અત્યારે પણ હજી લોકો ઈ જોવે છે અને એટલો પ્રેમ આપે છે. તમે 3 કાળને જોઈને બેઠા છો. ઓડિયો કેસેટ હતી, વિડીયો સીડી આવી અને અત્યારે યુટ્યુબ ઉપર જે બધા સોંગ રિલીઝ થાય છે એ કયા ફિલ્ડમાં તમને સૌથી વધારે મજા આવે છે? અત્યારે મેં કીધું જમાના પ્રમાણે તો અત્યારે આપણે આમાં મજા જ આવે છે. હા. અને જૂનામાં મને જ મજા જ આવતી. આવતી હતી. અને વચ્ચે હતા સીડી માં અમે મજા જ ત્યાંય મજા જ આવતી હતી. હા હા હકીકત. ના બરોબર કારણ કે છે. એ પ્રમાણે હાલતું રહી તો જ એમાં મજા આવે. અને જે સમય આવે એમાં સેટ થઈ જવું પડે સેટ થઈ આપણે. જવું પડે તો જ જાય. અને
તમે સેટ થઈ ગયા છો, સેટ થઈ ગયા કરતા તમે એટલા ઓળઘોળ થઈ ગયા છો કે આ માહોલ આખો તમે લઈને બેઠા છો. આવનારો કોઈ તમારો પ્રોજેક્ટ કે હવે કોઈ ગીત તમારે આવવાના હોય અથવા તો કોઈ શૂટિંગ બાકી હોય એવા કોઈ ગીત? તો અમે તો બનાવી એટલે તરત મૂકી જ દઈએ તાત્કાલિક આ બધું આમ કહેવાય ને. મેં કીધું મારામાં બહુ ઓછું બનાવું. ઓછું, બહારના જે ઓછું. કેમ વાલમભાઈ છે હા હા જેમ ને વીર માંગડાવાળાને બનાવ્યું, હા હા પરેશભાઈ, હા પછી મોરબીની વાણિયા મોરબીની વાણી. એને બનાવ્યું. હા હા પછી આવા સોંગ જેમ બનતા જાય, હમ. રામાપીરના ઘણા બનાવ્યા ને એ પાછળ એ લોકો એ કંપની વાળા પોતે મૂકી દેતા. પોતે મૂકી દેતા. હું મારામાં ઓછું બનાવતો મેં કીધું. હા હા એટલે જેવા આવે એવા પાછા મુકાઈ જાય, એટલે પેન્ડિંગમાં કોઈ નહીં એમ. કોઈ નથી, બધું તાત્કાલિક બધું તાત્કાલિક મૂકી બધું. દે. તમે વાત કરી કે વાલમભાઈ અને કોક એમ કહે કે ભાઈ મારે આ નવું ગૌરાવું છે તો હું ગાઈ દઉં તરત. એ રીતે. ઘણા બધા ગીતો તમારા રાહુલભાઈ લખેલા ને તમે ગાયા હોય, વાલમભાઈની ચેનલ હોય કે કોઈ બીજી ચેનલ, એમાં મિલિયનોની અંદર તમારા ગીતો જે છે એ પહોંચે છે, બરાબર છે. આમાંથી મોરબીની વાણિયાર જે ગીત છે હું સાંભળવા માંગી, કારણ કે મને ગમતું ગીત છે, બરાબર છે, એટલે એ ગીત સંભળાવો એક. મોરબીની વાણિયાર જે ગીત છે ને એ આમે મને ગમે છે, અને જે આખું પાત્ર અને આખી જે ઘટના છે એ ઘટના મને ગમે છે, બરાબર છે. એટલે એ ગીત જે છે એ તમારા મોઢે હું સાંભળવા માંગીશ, કારણ કે યુટ્યુબ ની અંદર પણ એટલું ગીત એ ચાલ્યું છે. એમાં એવું છે કે જો કે મોરબીની વાણિયા છે ને એ ડ્યુટ નો સોંગ છે, હા. ડ્યુટમાં ગાયું. હા હા લેડીઝ અને અને જેન્ટ્સ. જેન્ટ્સ. હા જેમ કેમ જેસલ જાડેજાનું ભજન છે, ભજન છે. પાપતારું પ્રકાશ જાડેજા. હા ડ્યુએટમાં ડ્યુટમાં ભજન ગાતા હોય તો સારું લાગે. સારું લાગે. એમ અત્યારે તમે કીધું કે ભાઈ ઈ સોંગ મોરબીની વાણિયા, હા હા કારણ કે એ મોરબીની વાણિયા હું કડી ગાઉં એ નો સારું લાગે. નો સારું લાગે. કારણ કે એને- મારે જેન્ટ્સ નીકળી આવતી હોય એ જ ગાવું તો સારું લાગે. ગાવું સારું એટલે ત્યાંથી એ શરૂઆત થાય કે એ કરું રે હે વાણિયાણ તમારા બેડલિયાના જોને મૂળ તમારા બેડલિયાના મૂળ એ જ કરું રે હે ગોરા દે તારા બેડલિયાના જોને મૂળ તમારા બેડલિયાના મૂળ. પછી કડી Ladies ની આવે છે. એટલે મારી જગ્યાએ હું સારો લાગુ, લેડીઝ ની જગ્યાએ ઈ ladies સારા ગાતા તો લાગે. સારું લાગે. ઈ બે આ અમુક સોંગ આવા હોય પણ ડિબેટમાં ગાતા. ડ્યુએટમાં ગવાતા હોય, અને આ બંને કોમ્બિનેશન થાય તો એની મજા જ કંઈક અલગ મજા હોય. અલગ હોય. પણ તમારા અવાજ એવો છે ને, તમે ગમે એ ગીત ગાઓ, ખૂબ મજા આવે છે અને પડે. સાંભળવાની અમને પણ મજા આવે છે. મારે એક ઈ વાત પહેલા લેવી હતી, અત્યારે વાત કરું, કારણ કે દર્શક મિત્રો ઘણા બધા તમે સાંભળતા હશે, જેમ હું તમારો ફેન છું એવા ઘણા બધા લોકો હશે કે જે ગગનભાઈ જેઠવા વિશે જાણવા માંગતા હશે. તમે ક્યાં રહો છો અને તમારા ફેમિલીમાં કોણ કોણ છે ને કોણ શું કરે છે? શરૂઆતમાં પહેલા મારું ગામ તો હાથભરે હતો. બરાબર છે. હા હવે ભાવનગર રહું છું. બરાબર છે. આપણે શિવાજી સર્કલ ઘોઘા રોડ ફાતિમા કોન્વેન્ટની બાજુમાં હા. સાગર પાર્કમાં. વાહ. હા. અને ફેમિલીમાં અત્યારે કોણ કોણ? ફેમિલીમાં જો કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, એમના 4 વર્ષ થયા. આ 4 વર્ષ થવા આવ્યા ખાવા જો. આવ્યા છે. હા. અત્યારે મારા મમ્મી છે, હમ. પછી અમે 2, હા મારે દીકરા 3, 3. હા અને દીકરા મોટા દીકરાને ઘરે દીકરી છે, બરોબર છે. અને 2 ના લગ્ન કર્યા છે ને 1 હજી બાકી છે. બાકી છે. એટલા જણા છે. બરોબર. હવે તમે તો એક ગાયક કલાકાર છો, બરોબર છે. આ 3 દીકરાઓમાંથી કોઈ આ ફિલ્ડમાં આવશે અથવા તો અમને હવે પછી એનો અવાજ સાંભળવા મળશે એવું ખરે? તો કે એ જ્યારે જયેશ મોટો દીકરો છે મારો, હા હા એ મેં અમુક પ્રોગ્રામમાં એ જ્યારે નિશાળમાં ભણતો ને ત્યારે હા. તે મારે ગાવું છે. હા હા પછી મેં 2-3 પ્રોગ્રામમાં ગવરાવ્યું હતું તે. હા હા અને ઠેર મારે નવરાત્રી થતી દીવમાં, ત્યારે ઓહ. હું સ્ટેજ ઉપર એને ગાયું હતું. બરોબર. પણ કારણ કે એને ભણવામાં મારે એમ કે એને ભણાવો છે. ભણાવવો છે. હા. એટલે મેં ભણવામાં પૂરેપૂરું ધ્યાન દીધું. હમ. અત્યારે એ માનો કે ગાય ખરો હજી, હા હા પણ મેં ગાવા નથી દીધું. નથી ગાવા મેં કીધું આપણે આ ધંધો નથી કરવો, તો આ આપણે કર. તું કર, હું આ અત્યારે કરી પણ લઈશ. એ સારામાં સારું કમાય છે એ હતી. હમ. કારણ કે વિદેશનું આમ તેમ બધું કામ કરતો હોય. કામ કરતો હોય છે. લેપટોપમાં હા. ઘર બેઠા નોકરી કે માર નથી લેવી. હમ. એની રીતે જ ધંધો કરે ને સારો ધંધો કરે છે. બરાબર. અત્યારે આ માનો કે નવરાત્રી આયોજન બેઠું હા. બધું આપણે એને સંભાળ્યું છે, મહેનત કરી છે. ઓહો, આખું મેનેજમેન્ટ ઈ પોતે જ Management સંભાળે. પોતે જ. તમારી ચેનલનું મેનેજમેન્ટ પણ ઈ જે હા, છે એ પોતે જ સંભાળે કરે છે. છે. ઈ ને નાનો છોકરો છે ને એક અમદાવાદ, હા હા એ 2 કરે છે. બરાબર છે. યુટ્યુબ આખું ઈ સંભાળે.
બરોબર છે. એટલે નોકરી કરતો હતો અને હું કહું કે આ ચડાઈ દે ચડાઈ દે એની રીતે ઈ કરી નાખે. હા મને કઈ આવડતું નથી મોબાઈલમાં મને નંબર યાદ કરતા આવડે ઉપાડતા આવડે ઈ રીતે. બરોબર. બાકી વોટ્સઅપમાં અમુક મૂકતા ભાવે મૂકતા ભાવે. બાકી વધારે મને મોબાઈલની માહિતી મને નથી ખબર મને હતી. નથી ખબર. કારણ કે હું એમાં ઊંડો ઊંડો ઉતર્યો ઉતર્યો નથી. નથી. ભલે 8 મહિના બાકી બધા માહિતી હોય પણ હું હજી મને નથી આવડતું. નહીં પણ એ ટેકનોલોજીના જ્ઞાન કરતા તમારી પાસે જે સભ્યતાનું જે સંસ્કારનું જે જૂનું જ્ઞાન છે આ જ્ઞાનની રિયલની અંદર અત્યારે જરૂર છે. એની ધીરજતા રાખવી બહુ જરૂરી બહુ જરૂરી છે. ધીરજ રાખો ને આગળ આવો હોય તો ધીરજતા પહેલા પહેલા રાખવી પડે. માન સન્માન આપણું જળવાઈ રહેવું જળવાઈ રહેવું અને જોઈએ. ભગવાન પાસે એટલી પ્રાર્થના કરવાની કે જે હું છું આમના નામ મારું જળવાઈ રહેવું જોઈએ. 100%, 100%. મારે મોટું નથી થવું નાનું નથી થવું. જે જગ્યાએ થવું, જે જગ્યાએ છે આમનામાં ભગવાન આપણું હંકારે એટલે ઘણું. ના બસ એમાં આપણે મજા. તમારી જે અને મહેનત ભગવાને બધું આપ્યું છે. આપ્યું છે આપણને બધું. તમારી મહેનત છે, તમારો વાજ છે, એટલે લોકોના દિલ ઉપર તમે રાજ કરશો એ વાત 100% છે. અને ગયા 40 વર્ષ એના સાબિતીના પ્રૂફ છે કે 40 વર્ષ સુધી જે છે એ દસકો તમે જાળવી રાખેલો છે. કોઈ વાત એવી બાકી રહેતી હોય અશ્વિનભાઈ મારા અંદાજે 700-800 જેટલા આલ્બમ હશે. ઓહો 700-800 જેટલા આલ્બમ સોંગ તમારા છે. આલ્બમ હા હા એટલે તમે એક માનો કે એક કેસેટ બનાવતા હતા 8 સોંગ તો એકમાં આવી જતા. એકમાં આવી જતા હોય. આવી 700 કેટલી તો કેસેટો છે તમારી કેસેટો છે. એટલે સોંગ તો કદાચ 1500 એ પહોંચે તો એની ના નહીં, કારણ કે એક કેસેટ ની અંદર 8-8 9-9 સોંગ હોય. એટલે આવી તો તમારી કોઈ ધામ બાકી નથી કે જેની તમે કેસેટ ન બનાવે. કોઈ પ્રસંગ એવો બાકી નથી. હમણાં એક દીકરીનું સોંગ તમે 2 વર્ષ પહેલા બનાવેલું, એ પણ ખૂબ સારું હતું. એટલે આટલા બધા સોંગ તમારા યુટ્યુબ ઉપર છે, તમે એટલા બધા ડાયરા કરો છો. આમ ખરેખર ઘણીવાર એવું થાય કે આ કિસ્મત છે અને ભગવાનનો સાથ છે એવું કહી બસ ઓડિયન્સ એ ભગવાન જ છે. હા ઓડિયન્સ એ જ ભગવાન છે. કારણ કે આપણે મોટા કરવા વાળા ઓડિયન્સ અને હાલ સ્વીકારવા વાળા પણ ઓડિયન્સ છે. વાળા એ જ છે. હા કારણ કે એને મન ગમતું તમે ગાઓ, હા પણ આપણે મર્યાદામાં રહેવું ન ગાતા હો. 100%. તમે ગાતા હોય એવું હું ન ગાતો ન ગાઈ શકો. તમે ન ગાતા ન ગાઈ શકે. એટલે મારું એ રીતનું કરતો ને ચાલ્યા કરે. બરોબર છે. મારે કોઈ વાત પૂછવાની બાકી રહી ગઈ હોય અથવા તો કોઈ તમારા લાઈફની કરિયરની ઘટના કે જે અત્યારે દર્શકોને તમે કહેવા માંગતા હોય એવું કંઈ? લગભગ બધી વાત આવી ગયેલી છે. લગભગ તો બધી આવી ગઈ. બરોબર છે. ખૂબ મજા આવી તમે અમારા એપિસોડની અંદર આવ્યા. ઘણીવાર એવું થતું હોય કે અમારા એપિસોડની અંદર આવનારા દરેક વ્યક્તિઓ છે એમની સાથે અમે નાની મોટી ગેમ રમતા હોઈએ છીએ કે જેથી કરીને બધા લોકોને મનોરંજનની મજા આવે. પણ તમે એક સ્ટેજ ઉપર અત્યારે છો, તમે એક એ જગ્યા ઉપર છો કે આવી બધી રમતોને અવગણીએ તો મજા આવે. અને તમારી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું મને પણ અને ઓડિયન્સને પણ ઘણું બધું શીખવા મળ્યું. તમે આવ્યા, અમને ખૂબ ગમ્યું અને આવનાર ભવિષ્યની અંદર જ્યારે પણ અમે બોલાવીએ ત્યારે તમે આવતા રહો એવી આશા રાખીએ છીએ. ચોક્કસ. થેન્ક યુ. જય માતાજી.